કોંગ્રેસ આમાં જવાબદાર ખરી કે નહીં? કોંગ્રેસની જવાબદારી છે અને મારા ખુદની વ્યક્તિગત પણ જવાબદારી છે કે ખેડૂતો માટે મરવું પડે તો પણ તૈયાર છું અને લોકશાહીની અંદર આંદોલન કરવા, માગણી કરવી, ધરણા કરવા એ લોકશાહીમાં અમારો અધિકાર છે. ખેડૂતો માટે કોંગ્રેસે શું કર્યું? ખેડૂતો માટે કોંગ્રેસે તો જે કર્યું આજ સુધી કોઈ ન કરી કે 71,000 કરોડનું દેવું માફ કર્યું હતું. કોંગ્રેસે 71,000 કરોડનું દેવું માફ કર્યું હતું અને આજે ડીસાની અંદર 4 થી 5 ખેડૂતો સુસાઇડ કર્યો છે. બટાકાના વેપારી છે. કોંગ્રેસ સરકાર વખતે પણ ખેડૂતોને દેવું માફ કરતો હતા એટલે કોઈને મરવું નહોતું પડતું. ભાજપની સરકારમાં ખેડૂતોને મરવું પડે છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ખેડૂતોને બટાકામાં રાહત મળે તે માટે રજૂઆત થઈ છે. ભાજપે હજુ 75 પૈસાની જાહેરાત સિવાય કશું કર્યું નથી. ખરેખર આમાં નક્કર પગલાં લેવા જોઈએ કે નહીં? સરકારશ્રીએ કલેક્ટરને પોતાના પ્રતિનિધિ બનાવી અને ડીસાને કોલ્ડ સ્ટોર એસોસિએશનને વાત કરવા માટે મૂકી છે. ગુજરાત ટૂંક સમયની અંદર બટાકા અને ડુંગળી માટે પોલિસી બનાવવા માટે જઈ રહી છે. ટેકાના ભાવ માટે, સબસિડીને એક્સટેન્ડ કરવા માટે અને તમામ પ્રકારની જે પણ કોઈ ખેડૂતને વાયેબલ હોય એ પ્રકારની યોજના બનાવવા માટે સરકાર કટિબદ્ધ છે અને સંકલ્પબદ્ધ છે. ખેડૂતો મરી રહ્યા છે, મર્યા પછી યોજના બનાવવાની? નહીં, એવું નથી. સરકાર સંપૂર્ણ વિચારણામાં છે. કોંગ્રેસના લોકો કાયમી જૂઠાણું ફેલાવે છે. વર્ષોથી ખેડૂતોની દશા બગાડનાર કોંગ્રેસ જ છે. તમે યાદ કરો, સંપૂર્ણ વીજળી આપવાનું કામ, ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચાડવાનું કામ, ખેડૂતના ટેકાના ભાવ આપવાનું કામ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે. આ કોંગ્રેસના લોકોએ ભૂતકાળમાં લાઇટ નથી આપ્યું, ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી આપ્યું. તમે એક યોજના જો. ભાજપની સરકાર ખેડૂતો સાથે છે. જેમ હમણાં કહ્યું એમ પ્રમાણે વીજળી હોય, સિંચાઈ હોય, નર્મદા યોજનાનું એમને ખાતમુહૂર્ત કર્યું હતું. પીવાનું સિંચાઈનું પાણી અહીંયા સુધી લાવ્યા છે. અને કોંગ્રેસના નેતાઓને તો ખબર નહીં કે બટાકાની ખેતી થાય છે કે ફેક્ટરી થાય છે. ભાજપના પૂર્વ ઉમેદવાર એક આપણી સાથે છે, લેપજીભાઈ ઠાકોર. લેપજીભાઈ, તમે ભાજપ વતી એવું કેવી રીતે કહી શકો કે ખેડૂતો માટે ભાજપે શું કર્યું? ખેડૂતો માટે ભાજપ સરકારે જ કર્યું છે. કોંગ્રેસના મિત્રોને બિલકુલ ખબર જ નથી. હું પણ એક બટાકા સાથે સંકળાયેલો છું. મેકેન્સ કંપની, આખા કેનેડાની કંપની, એ ઘરે ઘરે આવીને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરીને બટાકા પણ ખરીદે છે. અને જ્યારે ગમે ત્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે આવા જૂઠાણા ફેલાવે છે. હવે આપણે આમ આદમીને પણ પૂછીએ કે ખરેખર શું કહે છે. ધારાસભ્ય 1.25 લાખની વસ્તી માટે પોતાની ગ્રાન્ટમાંથી 1 રૂપિયો પણ ફાળવ્યો હોય પોતાના સમાજ સિવાય તો જાહેરનામું બહાર પાડે. આવનારી ચૂંટણીમાં નવા ઉમેદવાર પાસે તમારી અપેક્ષા શું? ડીસા નગરની અંદર સર્વાંગી વિકાસ થાય. 50 વર્ષથી ડીસા પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. હાલની ભાજપની બોડીએ જે કામ કર્યું છે એને તક મળવી જોઈએ. વાત હજુ ચાલુ જ છે. ખેડૂતોની હોય કે ડીસાના પ્રશ્નોની હોય, આમ આદમીને પૂછીએ, ડીસાના તમે કયા પ્રશ્નોથી પીડાઈ રહ્યા છો? અમે રત્નાગર સોસાયટી તરફથી આવી રહ્યા છીએ. છેલ્લા 8 મહિનાથી રત્નાગર સોસાયટી તરફથી આવેદનપત્ર નગરપાલિકાને આપવામાં આવે છે. લેકિન નગરપાલિકા હજી સુધી ખુલ્લા ગટરના પાણીનો નિકાલનું સોલ્યુશન લાવતી નથી. અમારા બાકી રહેતા પ્રશ્નો, ગટરો, અમારા રસ્તા કાયદેસર પાકા હતા. આ સરકારે પાછા નગરપાલિકાએ ખોદી નવા બનાવી ગટરો નાખી. ખરેખર ગટરો જો નક્કી કરવાની હોય તો પહેલા રસ્તો, પછી ગટરની યોજનાનું નક્કી હોય કે ભાઈ અહીંયા રસ્તો નીચે ગટર નાખવાની છે તો પહેલો રસ્તો શા માટે ખોદવો પડ્યો? ડીસામાં સફાઈની વાતો કરે છે મોટી મોટી નગરપાલિકા, બિલકુલ સફાઈ થતી નથી. રેન્ક કોણ આપે છે મને ખબર પડતી નથી. સાહેબ, ડીસાની અંદર રેશન કાર્ડો બંધ કરી નાખ્યા છે. અન્નપૂર્ણ યોજનામાં સાચો ગરીબ હતો એ એપીએલ થયો છે અને એપીએલ બીપીએલ બની ગયો છે. અને સાચા માણસોને અન્ન નથી મળતું. હળેલા ઘઉં પડે સાહેબ. 3 મહિનાથી ધક્કા ખાઉં છું. ત્યાં જવું એટલે એમ કે તમે ત્યાં જાઓ ત્યાં જાઓ. અમે 300 રૂપિયા મજૂરી ભાંગીને દોડીએ છીએ રાશન કાર્ડ માટે. નથી કોંગ્રેસ કે નથી ભાજપ, કોઈ અમારું ભલું કરતું નથી. આમ પ્રજા દોડી રહી છે રાશન કાર્ડ માટે. આમ પ્રજા પીસાઈ રહી છે. ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કોઈ પણ કામ કરતું નથી. હજુ એક પીડાની વાત સાંભળીએ. આજે કોલેજ રોડ ઉપર તમે જોઈ લો, કોલેજ રોડ ઉપર 4 દિવસથી ખોદીને બેઠા છે. એક હજી ઇંચ વરસાદ નથી આવ્યું. ત્યાં તળિયા સુધી નહીં, ઘૂંટણ સુધી પાણી આવી ગયા છે. ઘરે ઘરે પાણી આવી ગયા છે. રોગો ચાલુ થઈ ગયા છે. પણ આ લોકોને જશ્ન મનાવવાનો છે. જશ્ન સિવાય કશું જ બીજું.
સાહેબ અમારે 3 વર્ષથી બટાકા રોડ ઉપર ફેંકવા દિવસ છે અને અમારી સરકાર કોઈ ઓભળતી નથી. અત્યારે હાલમાં અમારે દિવસે દિવસે તળ ઊંડા જાય છે અને અત્યારે હાલમાં પાણીનો મોટો પ્રશ્ન છે અને અત્યારે નર્મદા લાવી આપીશું પણ લાવી નથી અને બટાકા સોનાના કરવાના હતા. અમારા બટાકા રોડ ઉપર ફેંકાય છે અને એના માટે અમારી સરકાર કોઈ ઓભળવા તૈયારી નથી અને અમારો અવાજ સરકાર દબાવે છે, પોલીસ દ્વારા મુકાઈ અને અમારો અવાજ દબાવે છે. હવે આ જ પ્રજાના પ્રશ્નોના જવાબ ભાજપ અને કોંગ્રેસ બંને પાસેથી લઈએ. ગોવાભાઈ, હવે આગામી ચૂંટણીમાં કોંગ્રેસના મુદ્દા ક્યાં રહેશે અથવા કયા પ્રશ્નો ઉકેલવાની કોંગ્રેસ ખાતરી આપશે? અમારા આગામી ઇલેક્શનની અંદર પ્રથમ મુદ્દો તો રહેશે બેરોજગારોનો. જે ગ્રેજ્યુએટ છે, 12 પાસ છે અને એને નોકરી નથી મળી, એના માટેનું એને કંઈક આપવું, એ મુદ્દો નક્કી અમારા ઢંઢેરામાં થશે. ખેડૂતો માટેના ટેકાના ભાવ અને જ્યારે ખેડૂતને મુસીબત આવે ત્યારે સરકારનું કમિટમેન્ટ રહેશે કે તમારી સાથે રહેશું. અને અમારા હાઈકમાન્ડને અમે એ પણ મુદ્દો મોકલ્યો છે કે ભારતીય જનતા પાર્ટીએ યુપીમાં દેવું માફ કર્યું, ગુજરાતની વાત આવી એટલે સાફટ હાથ ઊંચા કર્યા. અમે નહીં કરીએ. અમે હાઈકમાન્ડને કહ્યું છે કે ખેડૂતોના દેવા માફનો પણ મુદ્દો લાવો ઢંઢેરામાં. તમારા જીતના કેટલા કારણો, કયા કારણો હોઈ શકે? તમારા કારણો આ વખતે અમારી સરકાર ચોક્કસ આવવાની છે અને મારો પ્રથમ પ્રાયોરિટી રહેશે પાણીની. અમારા વિસ્તારમાં પાણી બિલકુલ નથી, તો નર્મદાનું કે બીજું પાણી, આ 2 ડેમ ભરવા, નદીમાં પાણી જાય છે, એ બોલેલા નથી કર્યું. એ જો સરકાર આવશે તો અમારી સરકાર પાસે હું કરાવીશ, ન કે ધારાસભ્યથી હટી જઈશ. તમામ તાકાત લગાડીને પાણી હું લાવીશ. આગામી ચૂંટણીના મુદ્દા ક્યાં રહેશે? અમારા ચૂંટણીના મુદ્દા ભારતીય જનતા પાર્ટીનો મેનિફેસ્ટો એટલે કે સંકલ્પપત્ર માટે અમારી પાર્ટી દરેક વર્ગના, દરેક વિભાગના અને દરેક લોકોને અથવા તો પાર્ટીના તમામ આગેવાનો જોડે અને તમામ સમાજના આગેવાનો જોડે સૂચનો મંગાવી રહી છે. 100% પ્રોડક્શન વધવાના કારણે બટાટામાં મંદી છે એ માનીએ છીએ. બાકી ખેડૂત માટે ભાજપે અત્યાર સુધી કર્યું છે એ ભૂતકાળની કોઈ સરકારે કર્યું નથી. આગામી ચૂંટણીના તમામ ડીસા તાલુકાના ગામોને નર્મદાનું પાણી આપવું અને ડીસા નગરને શુદ્ધ આરો પાણી નર્મદાનું આપવું એ અમારો ચૂંટણીનો મુખ્ય મુદ્દો છે. એક આક્ષેપ કોંગ્રેસમાંથી એવો થઈ રહ્યો છે કે 3000 ગાયો જે ગૌશાળામાં મરી ગઈ, ભાજપે કશું ન કર્યું. ગૌ ભક્ત હોવાનો દાવો કરતી ભાજપ સરકાર કે ભાજપ પાર્ટી કેમ કઈ નથી બોલતી? ગાય વિશે બોલવાનો કોંગ્રેસને અધિકાર જ નથી. કેરળની અંદર જે પ્રમાણે ગાયની હત્યા થઈ છે એ પ્રમાણે જોતા એમને કોઈ વિશે બોલવાનો કોઈ અધિકાર નથી. અને વાત રહી ગાય, ગંગા, ગીતા, એ અમારી પ્રાથમિકતા છે અને એના માટે ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા કટિબદ્ધ છે. તમામ પ્રકારની 3000ની ગાયોનો કોઈ ક્લેમ નથી અને જે પણ કઈ સરકારને કરવા પડ્યો અવાડા મંજૂર કરવા માટે, ગૌચર આપવા માટે નવી ગૌચરની દરખાસ્તો મંગાઈ અને એને મંજૂર કરવાની પ્રક્રિયા પણ મૂકી દીધી છે. તમારી સરકાર આવે, તમારા ધારાસભ્ય આવે તો આ બટાકા પકવતા ખેડૂતો માટે એક માત્ર મને સોલ્યુશન આપો કે તમે શું કરશો? વિપુલ પ્રમાણની અંદર વેલ્યુ એડિશન કરી અને બટાકાનું નવું માર્કેટ શોધવા. ગોવાભાઈ, તમારી પાર્ટી સરકારમાં આવી અને તમારી પાર્ટીના ધારાસભ્ય જીતા, તો તમારી પાર્ટી આ બટાકા પકવતા ખેડૂતો માટે શું કરશે? બટાકા પટાવતા ખેડૂતો માટે એમને ભાવ સારો, પોષણ મળે તો બરાબર છે, નહીં મળે તો આમની જેમ એમ તમે ઓથી નિકાસ કરો ને 75 પૈસા સબડી એવું નહીં કરીએ. અમે ખેતર જે દિવસે આવી પરિસ્થિતિ થશે એ દાડે ખેતરમાં ખેડૂત બેઠેલો એના બટાકા પર એને સબસિડી મળે, એને ભાવ મળે અને જીવી શકે એ અમે કરાવશું. ભાઈએ નર્મદાની વાત કરી, નર્મદા કોંગ્રેસે કરી છે, ઉપર 10 ફૂટ ભાઈએ ચણ્યું છે અને ધણી થયા છે. જે નર્મદા બની એ દિવસે જે એનો કમાન્ડ હતો, આજે પણ એ કમાન્ડની અંદર પૂરું પાણી આપતા નથી. આજે વાવ થરાદની અંદર પણ નર્મદાના કમાન્ડમાં જે તે વખતે લીધેલું પીવાનું પાણી નથી આપતા. ખેતી તો ગઈ, આજે પણ ડીસાથી પાણી જાય છે વાવ થરાદ પીવાનું. એ જે મોટી વાતો કરે છે, નર્મદામાં પીવાનું પાણી નથી આપી શકતા. નર્મદાની વાત કરો તો નર્મદા તો સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીની સરકારે લાવી છે. નહેરુ ભાજપના હતા, જવાહરલાલ નહેરુ ભાજપના હતા. એક ધારાસભ્ય તરીકે ગોવાભાઈ તદ્દન જૂઠાણા ફેલાવે છે. વાવ થરાદના ખેડૂતોને પૂછો કે પાણી મળ્યું છે કે નથી મળ્યું ખેતરમાં. વાવ થરાદમાં ધારાસભ્યશ્રીને વિનંતી કે ત્યાં એક આંટો મારી આવો એટલે ખબર પડે તમને. વાવ કેનાલોનું નેટવર્ક કેમ પૂરું નથી કરાતું? આ કેનાલોનું કામ ચાલુ છે, પાઇપલાઇન દ્વારા પણ કેટલા વર્ષોથી ચાલે છે, હજારો કિલોમીટર. એ થઈ જશે. કેનાલોનું કામ ચાલુ છે. એક ખેતર સુધી. આમ ડીસા બેઠકમાં પ્રશ્ન બટાકાનો હોય, પ્રશ્ન બ્રિજનો હોય કે પ્રશ્ન નર્મદાના પાણીનો હોય,
બધું જ યથાવત છે. ચાહે ભાજપ આવે ચાહે કોંગ્રેસ આવે, પ્રજાનો કશો કોઈ ફરક પડતો નથી. જોવાનું એ રહ્યું કે ભાજપ કેટલી જાગૃત થાય છે અને ખરેખર આવતી ચૂંટણીમાં એ કેટલો રંગ દેખાડે છે. તો આ હતી બટાકા નગરી ડીસાની આપણી ચૂંટણીની સફર. બટાકા પકવતા ખેડૂતોની બેહાલી પણ જોઈ અને પીવાના પાણીના મામલાની ખુશાલી પણ જોઈ. શું કહો છો પંકજ? બિલકુલ, ડીસાવાસીઓની ઘણી બધી સમસ્યાઓ છે જે અમે આપના સુધી લઈ આવ્યા અને બંને જનપ્રતિનિધિઓ છે, ભાજપ કોંગ્રેસ અને બાકીની પાર્ટીઓના જે પ્રતિનિધિઓ છે તેમના સુધી આ સમસ્યા અમને પહોંચાડી છે. જનતાએ નક્કી કરવાનું છે કે તેમને કેવો નેતા જોઈએ છે. આજની આ સફર અમે અહીંયા પૂરી કરીએ છીએ. એક નવી વિધાનસભા સીટની મુલાકાત લઈશું. ત્યાં સુધી મને રજા આપશો અને મહાદેવભાઈને રજા આપશો. બાય બાય.